એકદમ પોચા રૂ જેવા જાળીદાર વ્રતમાં ખાઈ શકાય ને તેવા મેં આજે ફરાળી ઢોકળા બનાવ્યા હતા. તો અત્યારના ભીમ 11 પણ આવે છે, તો તમે આને ઝટપટ બનાવીને ખાઈ શકો છો. તો 1 કપ જેટલો આપણે સામો લેવાનો છે, સાથે 1/4 કપ જેટલા મેં અહીંયા સાબુદાણા લીધા છે. તો તેને આપણે પીસી લેવાનું છે અને તેનો પાવડર કરી લેશું. તો આ એક આપણી ફરાળી લોટ જ છે. જો તમે આનાથી તમે પૂરી, થેપલા અથવા તમે હાંડવો પણ બનાવી શકો છો, પુડલા પણ બનાવી શકો છો. તો તમે આ લોટને તમે રાખી મૂકશો ને વધારે બનાવીને, તો તમને જ્યારે પણ વ્રત હોય ને ત્યારે તમે આને બનાવીને ખાઈ શકો છો. હવે 1 કપ જેટલું મેં અહીંયા ખાટું દહીં લીધું છે. જો તમારી પાસે ના હોય તો તમારે આની જગ્યાએ ખાટી છાશ નાખવાની, તો જ આનો ટેસ્ટ ઢોકળાનો આપણો સરસ આવશે. હવે થોડું થોડું પાણી નાખતા જવાનું છે અને તેનું આપણે બેટર બનાવી લેશું. તો આપણું બેટર બની ગયું છે. તો 10-15 મિનિટ માટે હવે તેને ઢાંકીને થોડીવાર માટે સેટ થવા રાખી દઈશું. ત્યાં સુધીમાં આપણે સાથે ખાવાની ફરાળી ચટણી બનાવી લઈએ. તો તેની માટે મેં અહીંયા દાંડલા સહિત જ કોથમીરને લઈ લીધી છે. સાથે આપણે આદુ અને મરચાં નાખી દઈશું. 2 મોરા મરચાં અને 1 આદુનો કટકો. થોડા એવા મગફળીના બી નાખીશું. સાથે આખું જીરું નાખીશું. જરૂર મુજબ મીઠું એડ કરી દઈશું અને અડધો લીંબુનો રસ એડ કરી દઈશું. થોડું પાણી નાખી હવે તેને આપણે પીસી લેવાનું છે. એકદમ સરળ રીતથી તમે આ ફરાળી ચટણી બનાવી શકો છો. એકદમ સરસ એવી ટેસ્ટી બને છે. તો આપણી ફરાળી ચટણી તૈયાર છે. તો ત્યાં સુધીમાં આપણો આ જે આપણે ખીરું બનાવેલું છે, તે પણ બેટર બનાવેલું છે, તે પણ એકદમ સરસ એવું સેટ થઈ ગયું છે. તો થોડું એવું આપણે આ જાડું થયું છે. થોડું આપણે સાબુદાણા જે આપણે પલાળેલા તો થોડા ફૂલી જશે, તો થોડું જાડું થઈ જશે. તો આપણે થોડું પાણી નાખવાનું અને આપણે ઢોકળાનું જેવું બેટર બનાવીએ છીએ ને તેવું બેટર બનાવીને તૈયાર કરી લેશું. તો આપણું બેટર તૈયાર છે. તો તેમાં જરૂર મુજબ મીઠું, હળદર, આદુ મરચાંની પેસ્ટ નાખી દઈશું. જો તમે હળદર ના ખાતા હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો. જે વસ્તુ તમે આમાં ના ખાતા હોય ને તેને તમારે સ્કીપ કરી લેવાની. બધાને મિક્સ કરી લઈશું. હવે આપણે જેમાં પણ તમારે ઢોકળા સ્ટીમ કરવા હોય ને તેમાં પાણીને ગરમ કરવા માટે મૂકી દેવાનું છે. હવે જેમાં તમારે ઢોકળામાં પાથરવા હોય તે થાળીમાં આપણે તેમાં તેલ લગાવી દઈશું. એકદમ સરસ એવું તેલ લગાવી દેવાનું. હવે 1/4 ચમચી જેટલો મેં અહીંયા બેકિંગ સોડા નાખેલો છે. તમે આની જગ્યાએ ઈનો પણ નાખી શકો છો. ઉપરથી થોડું લીંબુ નાખી દઈશું, જેથી તેનો ટેસ્ટ પણ સરસ આવશે અને ઢોકળા પણ આપણા ખાટા થશે. બધાને મિક્સ કરી લેશું અને તરત જ આપણે થાળીમાં પાથરી દેવાનું છે. ત્યાં સુધીમાં પાણી પણ આપણું સરસ એવું ઉકળી ગયું છે. તો તેમાં આપણે હવે રાખી દઈશું અને 10થી 15 મિનિટ માટે તેને સ્ટીમ કરવાના છે. અને ઉપરથી આપણે લાલ મરચાંનો પાવડરને સ્પ્રિંકલ કરી દઈશું. જો તમે ના ખાતા હોય તો તમારે કાળા મરીના ભૂક્કાને સ્પ્રિંકલ કરી દેવાનું. હવે 10થી 15 મિનિટ માટે સ્ટીમ કરી લઈશું. તો એકદમ સરસ એવા આપણા આ ઢોકળા બનીને તૈયાર છે. અત્યારના ગરમી પણ થતી હોય છે, તો અત્યારના ભીમ 11માં આ ઢોકળા એકદમ બેસ્ટ છે. તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. ઉપરથી થોડું તેલ લગાવી દઈશું. થોડા ઠંડા પડે ને પછી આપણે તેને કટ કરી અને કાઢી લઈશું. થોડા ઠંડા પડે ને પછી તમે કટ કરીને કાઢશો ને તો ઢોકળા તમારા આસાનીથી નીકળી જશે. નકર તમારા ગરમા તમે કાઢવા જશો ને તો તમારા તૂટી જશે. માટે તો જો એકદમ પોચા જાળીદાર આપણા આ ઢોકળા બનીને, ફરાળી ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે. જે વ્રત નહીં રહેતા હોય ને તેને પણ ખાવાની મજા આવી જાય ને તેવા ઢોકળા બને છે. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને હા, જો તો રેસીપી ગમી હોય તો લાઇક, સબસ્ક્રાઈબ અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો ફોલો કરવાના બિલકુલ ના ભૂલશો. ઓકે ફ્રેન્ડ્સ, આવી જ નવી રેસીપી સાથે ફરી મળીશું. ત્યાં સુધી બાય.